સમાચાર આણંદથી પ્રાપ્ત થઈ રહ્યા છે। આણંદમાં બોર્ડની પરીક્ષામાં 2 કેન્દ્રોમાં માસ કોપીનો આરોપ। કરમસદ અને તારાપુરમાં ધોરણ 12 ની પરીક્ષામાં માસ કોપી કેસ। બંને પરીક્ષા કેન્દ્રમાં બારીમાંથી જવાબ લખાવતા હોવાનો આરોપ લાગ્યો છે। કરમસદમાં સરદાર પટેલ વિદ્યા મંદિરમાં માસ કોપીનો પર્દાફાશ થયો। જિલ્લા શિક્ષણ અધિકારીની સરપ્રાઇઝ વિઝિટમાં માસ કોપીનો પર્દાફાશ થયો છે। તારાપુરમાં સાર્વજનિક હાઈસ્કૂલમાં પણ માસ કોપી કેસ। તાત્કાલિક અસરથી બંને પરીક્ષા કેન્દ્રના સ્ટાફને બદલી દેવામાં આવ્યો। શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ તપાસના આદેશ આપ્યા છે। વધુ જાણકારી અમારા સંવાદદાતા જલ્પેશ પટેલ પાસેથી પ્રાપ્ત કરીશું। જલ્પેશ, એક કરમસદ કે જ્યાંથી ઘડતર થયું સરદાર સાહેબનું અને એ જ કરમસદના 2 કેન્દ્રો જ્યાં માસ કોપી કેસની ફરિયાદો ઉઠી છે, તપાસ શું થઈ રહી છે અને કોણ જવાબદાર? ધોની, ચોક્કસથી વાત કરવામાં આવે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલનું ગામ એટલે કરમસદ। કરમસદમાં આવી આશા ના હોય, પરંતુ ક્યાંક ને ક્યાંક આ જે રીતની ઘટના સર્જાઈ છે ત્યારે 50 જેટલા જે કર્મચારીઓ છે તેમને તાત્કાલિક ધોરણે અહીંયા આગળથી બદલી નાખવામાં આવ્યા છે। સ્કૂલના દ્રશ્યો બતાવવા માંગીશ। હાલ તો જે રીતના સ્કૂલમાં જે રીતના રેગ્યુલર રીતે અત્યારે એક્ઝામ પણ ચાલુ છે, બાળકો વિદ્યાર્થીઓ અંદર પરીક્ષા પણ આપી રહ્યા છે, પરંતુ ગઈકાલની જો વાત કરવામાં આવે તો ગઈકાલે સરપ્રાઇઝ વિઝિટ જે જિલ્લા શિક્ષણ અધિકારીની થઈ હતી। જે જિલ્લા શિક્ષણ અધિકારીની સરપ્રાઇઝ વિઝિટમાં જે રીતના જિલ્લા શિક્ષણ અધિકારીએ બારીમાંથી એક વાલીને, કોઈક અજાણ્યા વાલીને, જે વિદ્યાર્થી હતો તેને પેપર લખાવતા જોતાની સાથે જ તે વાલી ત્યાંથી ફરાર થઈ ગયો હતો। પરંતુ જિલ્લા શિક્ષણ અધિકારીએ સમગ્ર બાબતને લઈ 50 જેટલો જે સ્ટાફ હતો, જે જવાબદાર સ્ટાફ હતો, તેને અહીંયા આગળથી બદલી નાખવામાં આવ્યો છે અને આજે નવો જ સ્ટાફ અહીંયા આગળ પરીક્ષા માટે મૂકવામાં આવ્યો છે। જે રીતના અત્યારે પરીક્ષા લેવાઈ રહી છે શાંતિપૂર્ણ માહોલ વચ્ચે વિદ્યાર્થીઓ પોતાનું પેપર લખી રહ્યા છે, ત્યારે સીધો સવાલ પોલીસ ઉપર પણ ઊભો થાય છે કે જે રીતના ચુસ્ત પોલીસ બંદોબસ્તની જે વાત કરતા હોય છે ત્યારે આ વાલીઓ કઈ રીતના અંદર ઘૂસતા હોય છે, કઈ રીતના જે વિદ્યાર્થીઓ છે તેને દખલઅંદાજી કરતા હોય છે। કારણ કે એક વાલી જ્યારે પોતાના બાળકનું પેપર લખાવવા માટે પહોંચતો હોય છે ત્યારે જોડે બેઠેલો જે બીજો વિદ્યાર્થી હોય છે તે વિદ્યાર્થી પણ ક્યાંક ને ક્યાંક ડિસ્ટર્બ થતો હોય છે, જેને લઈ સમગ્ર બાબતને લઈ જે જિલ્લા શિક્ષણ અધિકારી છે તેને 50 લોકોનો જે સ્ટાફ છે તે અહીંયા આગળથી બદલી નાખ્યો છે અને તપાસના આદેશે આપ્યા છે। ખાસ કરીને વાત કરવામાં આવે રાજ્યની, તો રાજ્યના શિક્ષણ અધિકારીએ જે રીતના તપાસના આદેશ આપ્યા છે, હવે જોવું એ રહ્યું કે સમગ્ર સ્કૂલ છે તે સ્કૂલ સીસીટીવીથી સજ્જ છે। કોણ વાલી હતો, કોણ અંદર ઘૂસ્યો હતો, કઈ રીતના ઘૂસ્યો હતો, પોલીસને આ સમગ્ર બાબતની જાણ છે કે કેમ, તે પણ અહીં આગળ તપાસનો વિષય છે। એ જ દિશામાં તપાસ થશે। હાલ તો વાલીઓનું ટોળું અહીં આગળ દેખાઈ રહ્યું છે। જે રીતના વિદ્યાર્થીઓ અંદર પરીક્ષા આપતા હોય છે ત્યારે વાલી પણ અહીં આગળ હાજર છે, તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। ગઈકાલે જે બનાવ બન્યો જેમાં કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા પેપર લખાવતા હતા અને જે વિદ્યાર્થીઓ ડિસ્ટર્બ થતા હતા, તમને એ બાબતની જાણ છે ખરી? મને નથી જાણ। કાલે મારા છોકરાને રજા હતી, ગઈકાલે પેપર નતું, 10મા ધોરણનું પેપર નતું। કહી શકાય કે જે 12માની બોર્ડની પરીક્ષા હતી અને ભૂગોળનું પેપર હતું ત્યારે આ ભૂગોળના પેપરમાં ગંભીર બેદરકારી ચોક્કસથી તંત્રની સામે આવી। પોલીસ પર સીધા સવાલો છે કે જે રીતના પોલીસ અહીંયા આગળ ચુસ્ત બંદોબસ્તના દાવા કરતી હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એ વ્યક્તિ, અજાણ્યો વ્યક્તિ શાળામાં કઈ રીતના ઘૂસ્યો, કઈ રીતના પેપર લખાવતો હતો, મહત્વની વાત કરવામાં આવે પેપરના જવાબ એ વાલી પાસે ક્યાંથી આવ્યા એ એક મોટો પ્રશ્ન છે। કારણ કે જે રીતના પેપર છે તે પેપર સમયમાં જ અહીં આગળ આવતું હોય છે અને વિદ્યાર્થી સુધી પહોંચતું હોય છે, ત્યારે પેપરના જવાબ આટલી જલ્દીથી કેમના વાલીને મળી જતા હોય છે તે પણ એક મોટો સવાલ છે। એટલે કહી શકાય હાલ તો જે તંત્ર છે તેને અહીં આગળ તપાસના આદેશ આપ્યા છે અને તપાસ બાદ સમગ્ર બાબત છે કોની ગંભીર બેદરકારી ચોક્કસથી સામે આવે છે તે જોવું રહ્યું। પોલીસની બેદરકારી છે કે પછી અહીંયા આગળના જે સ્ટાફ હતો તેની બેદરકારી છે? પોલીસની બેદરકારી તો ચોક્કસથી કહી શકાય, કારણ કે જે રીતના અહીંયા આગળ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, કોઈ પણ અજાણ્યા વ્યક્તિને જે હોલ ટિકિટ છે તે બતાવ્યા વગર અંદર નથી જવા દેતા, તો પછી આ વ્યક્તિ અંદર ઘૂસ્યો કેમનો તે એક મોટો પ્રશ્ન છે। ધ્વનિ।